ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ધમધમાટ શરૂ થઈ ગયો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઘણા ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે ભાજપે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી। આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાને મેદાનમાં ઉતારશે। ગુજરાતમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે સુરત આપમાં 5 વર્ષ સુધી વિપક્ષ તરીકે ખૂબ જ મજબૂતીથી કામ કર્યું છે। હવે સુરતમાં ઉમેદવારો જાહેર થતાં જ લોકો ખૂબ ઉત્સાહમાં છે અને જનતાની માંગ છે કે સુરતમાં પાર્ટીમાંથી કોઈ મોટા નેતાને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે, જેને ધ્યાન રાખીએ પાર્ટીએ આ નિર્ણય કર્યો છે કે અમને પૂરો વિશ્વાસ છે કે સુરતની જનતા આમ આદમી પાર્ટીનો મેયર બનવા તૈયાર છે। આમ આદમી પાર્ટી સારા, ભણેલા અને ગણેલા, હોશિયાર, મહેનતુ, વફાદાર અને પ્રજાના કામો કરનાર ઉમેદવારો પસંદ કરી રહી છે। આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી છે કે કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો। આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા, ગણેલા, હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા ખૂબ જ મજબૂત લીડર અને સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનાર મનોજભાઈ સોરઠિયા આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદની લાગણી અનુભવું છું। આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે। આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી, કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે। એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા, ગણેલા, હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું અને હું મનોજભાઈને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઇંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોની નામની જાહેરાત કરી હતી, જેમાં પાયલ સાકરિયા, રચના હિરપરા સહિત મોટાભાગના રિપીટ કરવામાં આવ્યા હતા। 202માં સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઈ હતી। સુરતની 120 બેઠકોમાંથી બાકીની 93 બેઠકો પર ભાજપની જીત થઈ હતી। સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।